આકાશવાણી ભુજ સાંપ્રત કાર્યક્રમમાં આજે સાંભળીએ વિશ્વ વસ્તી દિવસને અનુલક્ષીને વસ્તી શિક્ષણ જાગૃતિ. વક્તા જાગૃતિ વકીલ. વસ્તી વધારો એ જે તે વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યામાં અમુક નિયત સમયગાળામાં થયેલ વધારો સૂચવે છે, જે સામાન્ય રીતે વસ્તી ગીચતાના આંકને આધારે ગણવામાં આવે છે. 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યાને જે તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. ભારતની વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટરે 324 છે. આજના સમયમાં વસ્તી વધારો, ગરીબી, બેકારી, પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બની ગઈ છે. આ બધી જ સમસ્યાઓનું મૂળ જોઈએ તો વસ્તી વધારો જ ગણી શકાય. વસ્તી વધારો એક સ્વૈચ્છિક સમસ્યા છે. દિવસે દિવસે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વસ્તી વધારાનો દર ખૂબ ઝડપી છે અને જેના લીધે ભારત દેશ અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો જે તે દેશના વિકાસને અવરોધે છે. દેશના વિકાસ પાછળ થતો ખર્ચ વસ્તી વધારારૂપી રાક્ષસ ભરખી જાય છે. વધુ લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણની વ્યવસ્થા પાછળ ખર્ચ વધી જાય છે. વધુ લોકોને રોજગારી પૂરી પાડવી શક્ય ન હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે, જેના લીધે ચોરી, લૂંટફાટ જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. દેશના સંરક્ષણ અને વિકાસ પાછળ થતા ખર્ચમાં કાપ મૂકવો પડે છે. યુનાઇટેડ નેશન્સના 2023ના રિપોર્ટ મુજબ ભારતની વસ્તી 142.86 કરોડ થઈ જશે, જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ થશે. ચીન કરતાં ભારતની વસ્તી 2023માં 29 લાખ વધુ હશે, એવું એક રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ચીનને પછાડીને ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આગામી 3 દાયકા સુધી વસ્તી વધારો ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ શકે છે. જો કે દેશ માટે એ હકારાત્મક પાસું છે કે 50% વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે. 1950માં સંયુક્ત રાષ્ટ્રસંઘે વસ્તીના ડેટા એકત્ર કરવાનું ચાલુ કર્યું. તે પછીથી ભારત પ્રથમ વખત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના સ્ટેટ ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2023માં જણાવ્યા મુજબ ભારતની વસ્તી આશરે 25% વસ્તી 0 થી 14 વર્ષની વય જૂથમાં છે, 18% વસ્તી 10 થી 19ના વય જૂથમાં, 26% વસ્તી 10 થી 24 વર્ષની વય જૂથમાં, તો 68% વસ્તી 15 થી 64 વર્ષની વય જૂથમાં અને 7% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતની વસ્તી વિષયક બાબત ચિંતાજનક છે અને વિચાર માગી લે તેવી છે. વસ્તી વિષયક વિવિધતા દરેક રાજ્યમાં અલગ અલગ છે. કેરળ અને પંજાબમાં વૃદ્ધોની વસ્તી છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં યુવા વસ્તી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2050 સુધીમાં ભારતની વસ્તી વધીને 166.8 કરોડ થઈ જવાની ધારણા છે, જ્યારે ચીનની વસ્તી ઘટીને 131.7 કરોડ થઈ જશે. વૈશ્વિક વસ્તીમાં 1950 પછીથી સૌથી ધીમા દરે વધારો થઈ રહ્યો છે. વસ્તી વૃદ્ધિ દર 2020માં 1%થી નીચો રહ્યો હતો. વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 મુજબ ગયા વર્ષે ભારતની વસ્તી 141.2 કરોડ હતી, જ્યારે ચીનની વસ્તી 142.6 કરોડ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બરે વૈશ્વિક વસ્તી 8 અબજ સુધી પહોંચી જવાનો અંદાજ છે. UNFPAના જણાવ્યા અનુસાર ભારતમાં પુરુષ માટે જન્મ સમયે સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓ માટે તે 74 વર્ષ છે. 2023 સુધીમાં 15 થી 19 વર્ષની વયની સ્ત્રીઓમાં કોઈપણ માધ્યમ મારફતે ગર્ભનિરોધક સાધનનો ઉપયોગનો દર 51% છે. UNFPAના ઇન્ડિયાના પ્રતિનિધિ એન્ડ્રિયા વોજનારે જણાવ્યું હતું કે ભારતના 1.4 અબજ લોકોને 1.4 અબજ તકો તરીકે જોવી જોઈએ. ભારતમાં યુવા વર્ગની સૌથી વધુ વસ્તી છે. 25.5 કરોડની વસ્તી 15 થી 24 વર્ષની વય જૂથના યુવાનોની છે. આ યુવા વસ્તી ઇનોવેશન, નવી વિચારસરણી અને કાયમી ઉકેલોનો સ્ત્રોત બની શકે છે.
ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને સમાન શિક્ષણ અને કુશળતા ઘડતરની તકો મળે, તેમને ટેકનોલોજી અને ડિજિટલ ઇનોવેશન્સની સુવિધાઓ મળે અને સૌથી વધુ મહત્વનું, તેમને માટે પોતાના પ્રજનન અધિકારો અને પસંદગી મળે તો ભારતને મોટો લાભ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતે પ્રજનન ક્ષમતાનું રિપ્લેસમેન્ટ લેવલ હાંસલ કર્યું છે, પરંતુ મોમેન્ટમને પરિણામને કારણે વસ્તીમાં વધારો ચાલુ રહેશે. ભારતમાં 2030 સુધીમાં વૃદ્ધોની સંખ્યા 19.2 કરોડ થવાનો અંદાજ છે. 2050 સુધીમાં વૃદ્ધોની સંખ્યામાં લગભગ દરેક 5મો ભારતીય વૃદ્ધ વ્યક્તિ હશે, જેથી આ વયજૂથના લોકો માટે પ્લાનિંગનું પણ મહત્વ છે. વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક સુરક્ષા પર પ્રાથમિકતા આપવાની જરૂર છે. દર વર્ષે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસે 5 અબજ દિન તરીકે ઓળખાવાયો અને આ દિવસથી પ્રેરિત થઈ જનહિતમાં વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે. આમ જોવા જઈએ તો આનુવંશિકતાના કુદરતી નિયમ મુજબ પ્રત્યેક સજીવ પોતાના જેવો બીજો સજીવ પેદા કરે અને તે પ્રાણી તેમજ વનસ્પતિ દરેકને લાગુ પડે છે. માનવી પણ કુદરતના આ નિયમ અનુસાર પોતાના બાળકો પેદા કરે છે અને મહદ અંશે પોતાના બાળકોનું જીવન પોતા કરતાં વધુ સારું થાય તેવા પ્રયત્નો કરે છે. આ પ્રક્રિયા એક વ્યક્તિ તરીકે તેમજ એક સમાજ તરીકે, એક દેશ તરીકે અને સમગ્ર રીતે જોતા માનવજાત તરીકે પણ નિભાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય પોતાના સંતાનો માટે અને દરેક પેઢી આગામી પેઢીના ઉત્કર્ષ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. એટલે કે વસ્તી એ વ્યક્તિ, દેશ કે વિશ્વ માટે પોતાના સોનેરી ભવિષ્ય નિર્માણ માટે અનિવાર્ય જરૂરિયાત છે. જો વસ્તી એ દરેકની જરૂરિયાત છે, તો પછી આઝાદીથી અત્યાર સુધી વસ્તી વધારો એ ભારતની પ્રથમ અને પાયાની સમસ્યા કેવી રીતે બની શકે? એ જ પ્રમાણે રશિયામાં વધુ બાળકોવાળા કુટુંબોને ઇનામો અને પ્રોત્સાહન મળતું હોય, જાપાનમાં સરેરાશ ઉંમર વધતા યુવા વસ્તીની ઘટ પડતી હોય, યુરોપમાં મધ્ય પૂર્વમાંથી ગૃહ યુદ્ધ અને આતંકવાદનો ભોગ બનેલ લાખો અને કરોડો શરણાર્થીઓને સમાવી લેવાતા હોય, અમેરિકા જેવા વિકસિત દેશમાં વિશ્વભરમાંથી લોકોને ઉચ્ચ જીવન ધોરણ આપી વસાવાતા હોય અને આ બધું આયોજનબદ્ધ રીતે આયોજન કરાતું હોય, ત્યારે ભારત માટે વસ્તી એ સમસ્યા કેવી રીતે ગણાય? અથવા સમગ્ર વિશ્વ માટે વસ્તી વૃદ્ધિ એ સમસ્યા કેમ છે તે જાણવું અને સમજવું આજના તબક્કે ખૂબ જ અનિવાર્ય છે. વૃદ્ધિની સમસ્યા સમજવા માટે વિશ્વભરમાં વસ્તીના વિતરણ અને કુદરતી સંપત્તિના વૈશ્વિક વિતરણને સમજવું જરૂરી છે. યુરોપના દેશોમાં 2 વિશ્વ યુદ્ધો દરમિયાન મોટા પાયે યુવા વસ્તી મૃત્યુ પામી, જેના કારણે વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઘટી ગયો. વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ વધતા ઉત્પાદક વસ્તી એટલે કે 18થી 40 વર્ષ ઉપર વૃદ્ધોને નિભાવવાની જવાબદારી વધી. તેમ છતાં આ દેશોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધુ થયેલું હોય અને વિશ્વના દેશોનું વિશ્વ યુદ્ધો પહેલાના સમયમાં સામ્રાજ્યવાદી નીતિથી અથવા અનીતિથી શોષણ કરેલું હોય, યુરોપમાં જીવન ધોરણ ઊંચું જળવાઈ રહેલ છે. એ જ પરિસ્થિતિ અમેરિકા, જાપાન અને અન્ય વિકસિત દેશોની છે. વિકસિત દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો ઓછી વસ્તી પેદા કરવાનું વલણ ધરાવે છે. કેટલાક દેશોમાં તો લગ્ન અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. યુવક યુવતીઓ પોતાની જવાબદારી ન વધારવાની વૃત્તિથી લગ્ન વિના ચલાવી લેવાનું વલણ ધરાવતા થયા છે. તેની સામે ખાસ કરીને એશિયા એટલે કે દુનિયાનો સૌથી જૂનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો ખંડ એ પ્રમાણમાં અવિકસિત અથવા વિકાસશીલ દેશોનો ખંડ છે. અહીં પરિસ્થિતિ તદ્દન વિરોધી છે. વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર, વસ્તીની અતિશય ગીચતા, અશિક્ષા, ગરીબી, બીમારી વગેરે વિકાસશીલ દેશોની સૌથી મોટી સમસ્યાઓ છે. હાલમાં વસ્તી વિસ્ફોટ એ એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર 1 સેકન્ડમાં લગભગ 4 બાળકો જન્મે છે. આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાને કારણે
વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને હંમેશા સ્પર્શતો રહે છે. વસ્તીના ભયાનક વિસ્ફોટને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે. સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મુકાય છે, પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તી વધારાના પ્રચંડ પૂરની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સામે લાવે છે. તો સાઇડ ઇફેક્ટ તરીકે બેકારી અને ગરીબીને પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટા પાયે અરાજકતા ફેલાવતી રહે છે. આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યાઓ રૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે. એ જ રીતે બેરોજગારીનું સ્તર ઊંચું છે. એ જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ પણ સ્તર ખૂબ જ કથળેલું છે. આરોગ્યની બાબતમાં વસ્તી વધારાને કારણે પ્રાથમિક સુવિધાઓની અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે, જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ, ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તી વધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતા જ નથી. આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરની સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશે સભાનતા કેળવાય છે, જે નીચલા વર્ગમાં સ્વાભાવિક રીતે ઓછી હોય છે. ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે. વિકાસની કેડી પકડી ચૂક્યો છે, પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડે છે. તેની ગતિ પ્રગતિ અવરોધાય એટલી હદે આ વસ્તી વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે ભારત જ નહીં પણ સમગ્ર એશિયાના દેશો માટે આ સમસ્યા વિકરાળ બની ગઈ છે. આ માટે આપણે આશા રાખીએ કે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી થાય તો તે દ્વારા ગંભીર સમસ્યાઓ તરફ સભાન થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ, જેથી કરીને આવનાર પેઢીઓ માટે આપણે કંઈક સારું મૂકીને જઈ શકીએ. વસ્તી વધારો એ વિનાશનું બીજું નામ છે, તેથી વસ્તી વૃદ્ધિ અટકાવવી જરૂરી જ છે. વધતી જતી વસ્તીની સમસ્યા સામે વિશ્વને જાગૃત કરવું પડશે. પ્રગતિનો આ સંદેશ આપણે આખી દુનિયામાં ફેલાવીએ. વિશ્વ વસ્તી દિવસને અનુલક્ષીને હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વસ્તી શિક્ષણ જાગૃતિ. વક્તા હતા જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું.